જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા વહાલા દર્શકો, ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે। મિત્રો, 10મી જાન્યુઆરી 2024 વર્ષની સૌથી મોટી અમાવસ્યા માર્ગશીર્ષ અમાવસ્યા। આ દિવસે એક દિવ્ય અને શુભ સંયોગ બન્યો છે। આ દિવસે વધુ અધિક માસ એટલે કે માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ચૂપચાપ એક મુઠ્ઠી મીઠું નાખી દો। અહીંથી ગરીબીનો અંત આવશે। એક મહિનાની અંદર ધન સંપત્તિમાં વધારો થતો રહેશે। સુખ તમારા ચરણોમાં આવશે અને તમે એક મહિનામાં કરોડપતિ બની જશો જો તમે શાંતિથી અહીં મુઠ્ઠીભર મીઠું નાખી દો। 10મી જાન્યુઆરી એટલે કે અધિક માસ અમાવસ્યાના દિવસે તમને અમીર બનવા અને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં, અને તે જ સમયે ભલે તમારો સૌથી મોટો દુશ્મન હોય, જે તમારી સાથે જોડાયેલ હોય અને તમારી સફળતાની ઈર્ષ્યા કરતો હોય, તો તે પણ તમારી સામે ઘૂંટણ ટેકવશે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને મીઠાના આવા ચમત્કારી અચૂક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, જો તમે 10 જાન્યુઆરીના રોજ અમાવાસ્યાના દિવસે આ કરો છો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ ખતમ થઈ જશે। જીવનમાં ગમે તેટલા દુઃખ, પીડા અને પરેશાનીઓ હશે અને તમે એક મહિનામાં કરોડપતિ અને અમીર બની જશો। તો મિત્રો, તમારા લાભ માટે આખો વિડીયો જુઓ। આ વિડીયો તમને ચોક્કસપણે અમીર બનાવશે। તમારી અને તમારા પરિવારની સુખાકારી માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ અને સૌપ્રથમ અમે તમને વિડીયો લાઈક કરવા વિનંતી કરીએ છીએ। સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો, જેથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારી અને તમારા પરિવાર અને મિત્રો પર રહે। કૃપા કરીને વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને અન્ય લોકો પણ આ વિડીયો સંપૂર્ણ જુએ અને ઉકેલને નજીકથી સમજે। તો વિશ્વાસ કરો, દેવી લક્ષ્મી તમારા ઘરે દોડી આવશે। તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમ વાસ રહેશે। જો તમને ચારેય દિશાઓથી પૈસા મળશે તો તમારે મીઠાને લગતા ઉપાયો ધ્યાનથી સાંભળવા પડશે અને જે કહ્યું છે તે જ કરવું પડશે। હા મિત્રો, જેમ તમે જાણો છો, અમાવસ્યાનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે। આ દિવસે સ્નાન, દાન, પૂજા પાઠ, વ્રત વગેરે લાભદાયી માનવામાં આવે છે। આ સમયે અધિક માસ ચાલી રહ્યો છે અને તેની સાથે જ ભગવાન ભોલેનાથના પવિત્ર દિવસ માર્ગશીર્ષ માસ પણ ચાલી રહ્યો છે। ચાલો અમે તમને જણાવીએ કે શું તમે અધિક મહિનામાં આવતી અમાવસ્યા તિથિના ઉપાયો પણ કરશો કે મિત્રો, વાસ્તવમાં અધિક મહિનામાં આવતી અમાવસ્યા તિથિ 3 વર્ષમાં એકવાર આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે જે કોઈ પોતાના પૂર્વજોની આત્માની પ્રગતિ માટે કોઈ પણ કાર્ય કરે છે, શાંતિ અને સમૃદ્ધિ માટે જે પણ ઉપાય કરે છે, તે વ્યક્તિને મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે। જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓનો અંત આવે છે। પરિવારમાં ખુશીનો માહોલ આવે છે। મિત્રો, આ દિવસે એટલે કે માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે તમારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવાનું છે। આ દિવસે પવિત્ર અથવા તળાવમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે। જો તમે પવિત્ર નદી અથવા તળાવમાં સ્નાન કરી શકતા નથી તો ઘરમાં નહાવાના પાણીમાં ગંગા જળના થોડા ટીપાં નાખીને સ્નાન કરો અને મનમાં ઓમ નમોનો જાપ કરો, દર્પણ કાર્ય કરો, દાન કરો। આ શુભ દિવસોમાં અધિક માસની વિધિ પ્રમાણે પૂજા કરવી જોઈએ અને આરતી કરવી જોઈએ। સવાર સાંજ ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન શિવ શંકર અને માતા પાર્વતીની પણ વિધિ પ્રમાણે પૂજા કરો। તમારે સવારથી સાંજ સુધી ભગવાન શિવના મંત્રોનો જાપ કરવો, ભગવાન વિષ્ણુના મંત્રો, વાસુદેવાય મંત્રનો જાપ કરવો, ભગવાન શિવના ઓમ નમઃ શિવાય મંત્રોનો જાપ કરવો અને તમને બને તેટલો લાભ મળશે। અને મિત્રો, હવે ચાલો વાત કરીએ મીઠાને લગતા તમારે કયા ઉપાયો કરવા જોઈએ, જેથી કરીને તમે જીવનમાંથી દરેક પ્રકારના દુઃખો અને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકો અને દરિદ્રતા તરત જ દૂર થઈ શકે અને તમે એક મહિનામાં કરોડપતિ બની જશો। તો ચાલો શરૂઆત કરીએ કે મીઠાને લગતા ઉપાયો શું છે, જે તમારે માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે અવશ્ય કરવું જોઈએ। મિત્રો, આપણે ખાણીપીણીમાં મીઠાનો ઉપયોગ કરીએ છીએ। જો ભોજનમાં થોડું મીઠું નાખવામાં આવે તો ખાવાનો સ્વાદ બગડી જાય છે। કહેવાનો અર્થ એ છે કે આપણી ખાણીપીણીની આદતોમાં મીઠાનું ઘણું મહત્વ છે। શું તમે જાણો છો કે આ સાદું દેખાતું મીઠું તમારા સ્વાસ્થ્યની સાથે સાથે તમારા નસીબ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। વાસ્તુશાસ્ત્રમાં મીઠાનો ઉપયોગ વિશેષ હેતુઓ માટે પણ થાય છે। ભોજનનો સ્વાદ વધારવાની સાથે આ ઉપાયનો ઉપયોગ ખરાબ નજરથી પણ પોતાને બચાવવા માટે કરવામાં આવે છે।
મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે. મીઠાને લગતા આવા અનેક વાસ્તુ ઉપાયો કરવામાં આવે છે, જે એકવાર કરવામાં આવે તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારા જીવનમાં માત્ર ખુશી જ આવે છે. હા મિત્રો, આજના વિડીયોમાં અમે તમને મીઠાના કેટલાક ઉપાયો અને નુસ્ખાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. હા મિત્રો, મીઠાનો ઉપયોગ અનેક તંત્ર અને મંત્રના જાદુઈ યુક્તિઓમાં પણ થાય છે. તંત્ર શાસ્ત્રમાં કહેવાયું છે કે મીઠું નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરે છે. કેટલાક લોકો વશીકરણ માટે પણ મીઠાનો ઘણો ઉપયોગ કરે છે. સૌ પ્રથમ અમે તમને જણાવીએ કે મીઠામાં આયોડીન, કાળું મીઠું, ડલી અથવા સિંધા અને ખનિજ મીઠું હોય છે. તંત્ર મંત્રમાં ઘરમાં સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કાળું મીઠું કે સિંધવ મીઠું સાથે કરવામાં આવે છે. એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિના સીધા હાથે મીઠું ક્યારેય ન આપવું જોઈએ. એવું કહેવાય છે કે સીધા હાથથી મીઠું આપવાથી વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે. તંત્ર શાસ્ત્ર અનુસાર જો યોગ્ય તંત્ર મંત્રથી મીઠાની સારવાર કરવામાં આવે તો તે તમને રાતોરાત ધનવાન બનાવી શકે છે. પોતું કરતી વખતે મીઠું મિક્સ કરવાથી પૈસાની ઉણપ દૂર થશે. મિત્રો, જ્યારે પણ તમે તમારા ઘરને સાફ કરો ત્યારે તેમાં થોડું મીઠું ઉમેરો. આમ કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે. તમારે આ અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર કરવું જોઈએ. એવું કહેવાય છે કે ઘરને મીઠાથી લૂછવાથી જલ્દી ધન પ્રાપ્તિ થાય છે. તેનાથી આખું ઘર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે અને ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે તે નીકળી જાય છે. તેથી તમારે ઘરની પ્રગતિ માટે મીઠાનો પોતું જરૂર લગાવવો જોઈએ. અને સાથે સાથે કાચના ડબ્બામાં મીઠું ભરીને ટોયલેટ કે બાથરૂમમાં રાખો કે મિત્રો, મીઠું અને કાચ બંને રાહુના કારક ગણાય છે. એટલે જ જો તમે કાચના ડબ્બામાં મીઠું ભરો અને તેને શૌચાલય અથવા બાથરૂમમાં રાખો, જો તમે તેને રાખો છો તો ત્યાંથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. આ સિવાય ત્યાં હાજર સૂક્ષ્મજીવો પણ આ ઉપાયથી નાશ પામે છે. તેથી તમારે તમારા ઘરના ટોયલેટ અથવા બાથરૂમમાં કાચના બાઉલમાં મીઠું રાખવું જોઈએ. તંત્ર શાસ્ત્રમાં એક અન્ય ઉપાય આપવામાં આવ્યો છે કે જો તમે કાચના ડબ્બામાં મીઠું ભરીને તેની અંદર 4-5 લવિંગ નાખો તો આ કરવાથી ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે. ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા બની રહે છે. તેમજ બાળકને મીઠાના પાણીથી નવડાવવું. અથવા મિત્રો, જો તમે અઠવાડિયામાં એકવાર તમારા બાળકોને પાણીમાં ચપટી મીઠું નાખીને નવડાવશો તો બાળકોને ખરાબ નજરની અસર નહીં થાય. એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આમ કરવાથી તેઓ ઉર્જા સંબંધિત કોઈ રોગનો ભોગ નહીં બને. તેમજ જો તમારા ઘરમાં હંમેશા ઝઘડો થતો હોય તો આ મીઠાના ઉપાયને અજમાવો. અથવા મિત્રો, પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે અથવા જો ઘરમાં તણાવની સ્થિતિ હોય, ઘરમાં હંમેશા વાદ વિવાદ રહેતો હોય તો તેને દૂર કરવા માટે તમે કાચના ગ્લાસ કે કાચમાં બાઉલમાં સિંધવ મીઠું બેડરૂમમાં, ડ્રોઈંગ રૂમમાં કે ઘરના કોઈ પણ ખૂણામાં રાખી શકો છો. મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લેશે. ઘરની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. અને જો તમારા ઘરમાં કોઈ બીમાર છે તો તમારે આ મીઠાનો ઉપાય અજમાવો. કોઈ વ્યક્તિ ફેફસાની બીમારીથી પીડિત છે તો તમે તેના પલંગ પર કાચનું વાસણ રાખો તો તમે ફક્ત તમારા વર્તનથી તમારા વિરોધીઓને હરાવી શકો છો. પરંતુ આટલું કર્યા પછી પણ જો તમે તમારા વિરોધીઓને તમારા મિત્ર ન બનાવી શકતા હો તો તમારી સાથે એક ડબ્બામાં થોડું મીઠું રાખો. એક અઠવાડિયા પછી તે મીઠું બદલીને તેને ફરીથી રાખો. ધીરે ધીરે તેની સ્થિતિમાં સુધારો થવા લાગશે. આ સાથે અમે તમને મીઠાનો આ મહત્વપૂર્ણ ઉપાય પણ જણાવીએ છીએ. શાસ્ત્રોમાં આ ઉપાય એવા લોકો માટે સૂચવવામાં આવ્યો છે જેમને નોકરી નથી મળી રહી અથવા તેમના ધંધામાં નુકસાન થઈ રહ્યું છે. તેના માટે તમારે તમારા હાથમાં પીસેલું મીઠું લઈને તેને તમારા માથા પર ફેરવવું પડશે. પછી તમે તેને ઘરની બહાર ફેંકી દો. સતત 3 દિવસ સુધી આમ કરો. જો આનાથી પણ તમને ફાયદો ન થતો હોય તો તમારા માથા ઉપરથી 3 વખત મીઠું ઉતારી તેને ટોયલેટમાં નાખીને ફ્લશ કરો. તેનાથી તમને જલ્દી ફાયદો થશે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આખું મીઠું અથવા ગઠ્ઠું મીઠું લાલ કપડામાં બાંધીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર બાંધો. તમે તેને તમારા કાર્યક્ષેત્રના દરવાજા પર પણ લટકાવી શકો છો.
તેમજ લાલ રંગના કપડામાં બાંધેલા મીઠાના ગઠ્ઠાને રાહુ અને કેતુ ગ્રહ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું અને કાચ બંનેનો સંબંધ રાહુ અને નકારાત્મક ઉર્જા કેતુ સાથે છે. આવી સ્થિતિમાં ફક્ત કાચના બાઉલમાં મીઠું ભરો અને તેને બાથરૂમમાં રાખો. આમ કરવાથી રાહુ અને કેતુના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે. પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે દર 15 દિવસ પછી મીઠું અવશ્ય બદલવું જોઈએ અને સાથે જ જો તમને જમતી વખતે દાળ કે શાકભાજીમાં મીઠું કે મરચું ઓછું લાગે તો મીઠું અને મરચું ન નાખવું. આવી સ્થિતિમાં તમારે કાળા મીઠું અથવા કાળા મરીનો જ ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી શનિ, ચંદ્ર અને મંગળની કોઈ આડઅસર નહીં થાય. તેમજ જો તમે પૈસાની અછત સાથે સંઘર્ષ કરી રહ્યા છો, જો પૈસાની અછત તમને પરેશાન કરી રહી હોય તો તમારે શું કરવું જોઈએ? એક ગ્લાસમાં 2 લવિંગ સિંધા મીઠું નાખીને જેને તમે તમારી તિજોરીમાં અથવા અલમીરામાં અથવા તમારા ઘરના રસોડામાં રાખી શકો છો. મિત્રો, આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય અન્ન અને પૈસાની કમી નહીં આવે અને દેવી લક્ષ્મી હંમેશા તમારા પર કૃપા કરશે. અને સાથે જ જો તમે તમારી જાતને તમારા વિરોધીઓથી બચાવવા માંગતા હો તો મીઠાનો આ ઉપાય અજમાવો. મિત્રો, કેટલીકવાર કાર્યસ્થળ પર કંઈક સહન કર્યા પછી પણ આપણા વિરોધીઓ આપણા દુશ્મન બની જાય છે. આવી સ્થિતિમાં પણ કાર્યસ્થળ પર આપણા કામમાં અવરોધો આવે છે અને આપણે જે કામ સારી રીતે કરવા માંગીએ છીએ તે કરી શકતા નથી. જો તમારા મનમાં ઈર્ષ્યા અને દ્વેષની ભાવનાઓ ન હોય તો તમારે ચોક્કસપણે મીઠું ઉમેરતા રહેવું જોઈએ. આમ કરવાથી વિરોધીઓ દ્વારા ફેલાયેલી નકારાત્મકતા નાશ પામે છે. અને સાથે જ જો તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો તો મીઠાનો આ ઉપાય ચોક્કસ અજમાવો. કે મિત્રો, જો તમે લાંબા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ધ્યાન રાખો, તમે જે પણ બોટલમાં મીઠું રાખો છો તે કાચની બોટલ હોવી જોઈએ. આમ કરવાથી તમે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો અનુભવવા લાગશો. મિત્રો, તમે નાણાકીય લાભ માટે લાયક બનવાનું શરૂ કરશો. તેમજ ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે તમારે મીઠાનો આ ઉપાય અવશ્ય કરવો. કે મિત્રો, ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે સફેદ મીઠાના થોડા ટુકડા લાલ કપડામાં નાખીને તેની અંદર મીઠું રાખી શકો છો. તે માત્ર પાણીમાં જ નહીં પણ પ્રકાશ હવામાં પણ ઓગળી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમને લાગે કે લાલ કપડામાં રાખેલ મીઠું ખતમ થવા લાગ્યું છે, તેથી તમે તેમાં વધુ મીઠું ઉમેરો. અથવા મિત્રો, તમે લાલ કપડામાં મીઠું બાંધીને તમારી તિજોરીમાં રાખી શકો છો. અથવા તો તમે લાલ કપડામાં થોડું મીઠું બાંધીને તમારા પર્સમાં રાખી શકો છો. મિત્રો, તમને આર્થિક લાભ મળવાની સંભાવના છે અને ધીમે ધીમે તમારી સંપત્તિ વધવા લાગશે. તમને કોઈને કોઈ માધ્યમથી પૈસા મળવા લાગશે. વિદેશી લોકો હાથમાંથી મીઠું પડી જાય તો તેને અશુભ માને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનું પ્રતિનિધિ માનવામાં આવે છે. જો તમે સ્ટીલ કે લોખંડના વાસણમાં મીઠું રાખો છો તો તે ચંદ્ર અને શનિનું મિલન થશે, જે ખૂબ જ ઘાતક સાબિત થાય છે. તમે ગરીબ પણ બની શકો છો. રોગ અને દુઃખનું કારણ બને છે. ભૂલથી પણ કોઈના પાત્રમાં મીઠું ન રાખવું જોઈએ. મીઠું કાચના પાત્રમાં જ રાખવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ લોખંડના વાસણ અથવા પ્લાસ્ટિકના વાસણમાં મીઠું રાખે છે તો તેને દરિદ્રતાનો સામનો કરવો પડે છે. તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ચંદ્ર અને શનિ ગુસ્સે થાય છે. દોસ્તો, ઘણીવાર ખાવામાં મીઠું ઓછું હોય છે અને પછી આવી સ્થિતિમાં તમે થોડું મીઠું લો અને તેને ભોજનમાં ઉમેરી દો અને બાકીનાને ફેંકી દો, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મીઠું પડવું બિલકુલ સારું માનવામાં આવતું નથી. દુર્ભાગ્ય અને મતભેદની નિશાની માનવામાં આવે છે. ભારતમાં તેનું પતન ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મીઠું છોડવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા પડે છે, જેના કારણે દેવી લક્ષ્મી પણ તમારો સાથ છોડી દે છે અને તમારે જીવનભર ગરીબ રહેવું પડે છે. તેથી મીઠાનું મૂલ્ય રાખો. મિત્રો, ક્યારેય કોઈનું મીઠું ઉછીનું ન લેવું જોઈએ. કહેવાય છે કે મીઠાનો હક ચૂકવવો પડે છે, તેથી ક્યારેય કોઈનું મીઠું ઉધાર લઈને ખાવું જોઈએ નહીં. તેનાથી વિપરીત ખરાબ દિવસો શરૂ થઈ શકે છે. મીઠું હંમેશા પૈસાથી ખરીદવું જોઈએ. તેનાથી તમારો ચંદ્ર અને શનિ મજબૂત થશે.
જો તમે આકસ્મિક રીતે કોઈનું મીઠું ખાઈને ભૂલી જાઓ છો તો પણ તમારે શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. મિત્રો અને શાસ્ત્રો અનુસાર એવું સમજાય છે કે સાંજના સમયે ક્યારેય કોઈની પાસેથી મીઠું ન લેવું કે ન આપવું જોઈએ. જ્યારે તમે તમારું મીઠું સાંજે કોઈ બીજાને આપો છો તો તમારા ઘરની સુખ સમૃદ્ધિ તો જાય જ છે, સાથે જ મીઠું લેનાર વ્યક્તિ પણ બરબાદ થઈ જાય છે. એટલે જ સાંજે મીઠું ન લેવું જોઈએ. મિત્રો, મીઠું પાણીમાં ભેળવવું જોઈએ. પોતું કરવાથી ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા નાશ પામે છે. 2-3 વખત મીઠાના પાણીથી લૂછવાનું ધ્યાન રાખો, પરંતુ યાદ રાખો કે જ્યારે કોઈ વ્યક્તિએ બપોરે મીઠાના પાણીથી લૂછવું જોઈએ નહીં. શાસ્ત્રો અનુસાર એવું સમજાયું છે કે સૂર્યોદય પહેલા ઘરનો દરવાજો ખોલવો જોઈએ. નહીં તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં, અને તે પણ જે ઘરમાં સૂર્યોદય પહેલા દરવાજા ખોલવામાં આવે છે, કારણ કે સૂર્યોદય પહેલા જ્યારે દરવાજો બંધ હોય તો લક્ષ્મી તમારા ઘરમાં કેમ પ્રવેશશે? તમે આવવાનો રસ્તો બંધ કરી દીધો છે. એટલા માટે તમારે વહેલી સવારે દરવાજો ખોલવો જોઈએ અને તેને સાફ કરવો જોઈએ. મેલીવિદ્યા, તંત્ર મંત્ર, દુષ્ટ શક્તિ, દુષ્ટ પવન, દુષ્ટ નજર, માત્ર આ ઉપાય કરવાથી 2 મિનિટમાં બધું બરાબર થઈ જશે. આ મીઠાના ઉપાય માટે થોડું મીઠું અને થોડો લોટ લો. 7 આખા લાલ મરચાં લો, તેમાં દાંડી હોવી જોઈએ, કોલસાનો ટુકડો અને થોડી હળદર લો. હવે આ બધાને કાગળમાં લપેટીને જેને ખરાબ નજરની અસર થાય છે તેને માથા પર 7 વાર ફેરવો અને તેને અગ્નિમાં બાળી દો. મિત્રો, તમારે ઘરમાં કોઈ વાસણમાં આગ પ્રગટાવવી જોઈએ. વિશ્વાસ કરો, 1 મિનિટમાં ખરાબ નજર જતી રહેશે. તે 100% અસરકારક સાબિત થાય છે. આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે, કારણ કે નજરથી એક પથ્થર પણ તૂટી શકે છે. આ ઉપાયો તમારાથી ખરાબ નજરને દૂર રાખે છે. જરૂરી છે કે જ્યારે તમારા પર કોઈ ખરાબ નજર ન હોય તો તમે સફળતા તરફ આગળ વધશો, કારણ કે આપણે ખરાબ નજરને લીધે કંઈ કરી શકતા નથી. મિત્રો, સૂતી વખતે ઓશિકા નીચે મીઠું રાખવાથી તે તમારી અંદર જે પણ ઉર્જા હોય છે તેને શોષી લે છે અને તમે સવારે આનંદમય જીવનનો અનુભવ કરો છો. મિત્રો, ચામાં મીઠું ન નાખવું જોઈએ. તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેમાં મીઠું નાખી ચા પીવાથી તમારા શરીરમાં અનેક જીવલેણ બીમારીઓ ઉત્પન્ન થાય છે. આ કારણે તમારું લોહી ધીમે ધીમે બળવા લાગે છે, તમારા હાડકાં નબળા થવા લાગે છે. ભૂલથી પણ ચામાં મીઠું ન નાખો, તેનાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે. મિત્રો, ખાસ કરીને શનિવારે મીઠાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી મનુષ્યના તમામ નવગ્રહો શાંત થાય છે. શનિદેવના અપાર આશીર્વાદ તેમના પર વરસે છે. શનિવારના દિવસે મીઠું દાન કરવું તમારા માટે ધનનો માર્ગ છે. તમે ગમે ત્યારે ધનવાન બની શકો છો. શનિવારના દિવસે મીઠાનું દાન કરો. મિત્રો, મોટી માત્રામાં ભૂલથી મીઠું ન ખાવું જોઈએ. આનાથી તમારું શરીર મીઠું સાથે ઓગળી શકે છે, તમારું લોહી સુકાઈ શકે છે. હૃદય રોગ, ડાયાબિટીસ, તમારા પેટમાં પથરીથી પીડાઈ શકો છો, તમારી આંખોની રોશની ગુમાવી શકો છો. વધુ પડતું મીઠું ખાવાથી તમારા હાડકાં નાશ પામે છે. વધુ કે ઓછું મીઠું નહીં, તેને મર્યાદિત માત્રામાં જ ખાવું સારું માનવામાં આવે છે. મિત્રો, જે માનવ મીઠાનું સન્માન કરે છે તેના પર હંમેશા દેવી લક્ષ્મીની કૃપા રહે છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો. જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે.